અમરેલીના ગાવડકા ગામ પાસે શેત્રુંજ નદીમાં 4 વ્યક્તિ ડૂબી ગયા। ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કરી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા। નવસારીમાં ગેરકાયદેસર ઝીંગા તળાવ પર ચાલ્યું બુલડોઝર। 4 એકર જેટલી જમીન ખાલી કરાવી 15 જેસીબી મશીન અને મરોલી પોલીસના ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયા। ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું। સામાન્ય પ્રવાહમાં વડોદરાના રાજ્યમાં સૌથી નીચું। સામાન્ય પ્રવાહમાં 168 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો। દાદરા નગર હવેલી કોંગ્રેસ સમિતિના નવા નિયુક્ત પ્રમુખ પ્રભુ ટોકિયાએ એક પત્રકાર પરિષદ યોજી આયોજન કર્યું। કાર્યકર્તાઓને સમર્થકોએ મીઠાઈ વહેંચી શુભેચ્છાઓ પાઠવી। ભરૂચ અંકલેશ્વર હાઈવે પરથી મુલંદ ટોલ પ્લાઝા પર બેરિયર તોડવાની ઘટના। 5 ટ્રક ચાલકોની ધરપકડ। ચાલકોને ઝડપી પાડી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવડાવ્યું। ડભોઈ તાલુકામાં વાતાવરણમાં એકાએક આવ્યો પલટો। વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ। વાતાવરણમાં ઠંડક પ્રસરતા નગરજનોએ ગરમીમાં રાહત મેળવી। આગાહીની વચ્ચે કચ્છમાં વાતાવરણમાં પલટો। રાપરના જાટવાડામાં કરા સાથે વરસાદ। બેલા મેવાડા વિસ્તારમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો। સુરેન્દ્રનગરમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ। કમોસમી વરસાદ। રાણપુરા લીંબડી હાઈવે પર અનેક વૃક્ષો થયા ધરાશાયી। બાઇક ચાલક પર પડ્યું વૃક્ષ અને દંપતી અને બાળકને ઈજા। સુરેન્દ્રનગરના 10 તાલુકાઓમાં વરસાદ। પાટડીમાં 1 ઇંચ, લીંબડી અને મૂડીમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો। ધાંગધ્રા, થાન અને વઢવાણમાં અડધા ઇંચ સુધી વરસાદ વરસ્યો। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। જ્ઞાતિય સમૂહ લગ્નમાં વાવાઝોડું બન્યું વિલન। વરસાદને કારણે મુખ્યમંત્રીનો કાફલો બાયડ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યો।